ડેહલી ગામમાં વરસાદી અને નદીના પાણી ભરાતા ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા મુલાકાત કરવા। પ્રાપ્ત માહિતી અનુસાર ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટર, એસડીએમ, ટીડીઓ સહિતના અધિકારીઓ સાથે વાત કરી પરિસ્થિતિની ચર્ચા કરી હતી। સ્થાનિક લોકોને સાવચેતીના ભાગરૂપે ધારાસભ્ય ચૈતર વસાવાએ સૂચન આપ્યા હતા। ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદથી કાચા ઘરો, ઘર વખરી અને ખેતી પાકોને થયેલ નુકસાનીનું સર્વે કરી સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી છે। ત્યારે ગામના એક ફળિયાની બંને બાજુથી નદીના પાણી ફરી વળતા અવરજવર બંધ કરવામાં આવી છે, જ્યાં 70 જેટલા લોકો રહે છે અને હાલ સ્થાનિક પ્રશાસન અને પદાધિકારીઓ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। ભરૂચ જિલ્લો આજે પણ રેડ એલર્ટ પર છે। હજુ હવામાન વિભાગની માનીએ આપણે તો આગાહી છે અતિ ભારે વરસાદ હજુ પણ થવાનો છે। એટલે આજે અમને સવારે જાણ મળી, અમે તમારી વચ્ચે એટલા માટે આવ્યા છે કે કાલે ઉઠીને કોઈ પણ જાન હાનિ નહીં થાય। ચાલો કાલે ઉઠીને કંઈ ઘર વખરીને નુકસાન થયું, ખેતી પાકને નુકસાન થયું એ તો આપણે પાછા મેળવી લઈશું, પણ આપણા કોઈ બાળક, કોઈ વૃદ્ધ, કોઈ સિનિયર સિટીઝન ભૂલથી બી કોઈ નદી નાળામાં ના પડી જાય એનું તકેદારી આપણે ગામવાળાએ બધાએ રાખવાની છે ને બધાએ સાવચેતીના ભાગરૂપે એકબીજા સાથે સંપર્કમાં રાખવાના છે। સાથે વહીવટી તંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને અમારા જેવા પદાધિકારીના નંબરો પણ તમારી પાસે રાખવાના છે। જ્યારે પણ કંઈ જાનહાનિ થાય છે તાત્કાલિક ધોરણે વહીવટી તંત્રને જાણ કરવાની છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરવાની છે અને ગામના જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે આજુબાજુના પ્રતિનિધિ હોય બધાને તમારે જાણ કરવાની છે। કોઈ પણ વ્યક્તિએ સામેના કાંઠે જે 70 લોકો સંપર્ક વિહોણા છે એમના માટે કોઈ પણ વ્યક્તિએ ખાડી તરીને સાહસ કરવાનું નથી। ઉપરવાસમાં પાણી હજુ પડવાનું ચાલુ છે। કોઈ પણ વ્યક્તિએ એમના બચાવ માટે કે એમને અનાજ, ફૂડ પેકેટો કે પાણી આપવા જવા માટે ખાડી તરીને કોઈએ બહાર જવાનું નથી। એસડીઆરએફ, એનડીઆરએફની તરવૈયાની કોઈ ટીમ આવે તો એ લોકો બધું કરશે, પણ આપણા ગામમાંથી કોઈ પણ વ્યક્તિએ સાહસ કરવાનું નથી। કોઈ પણ બાળકે નાવા પડવાનું નથી, તળાવમાં જવાનું નથી। સાવચેતીના ભાગરૂપે બધા જ વડીલો, માતા બહેનો અને યુવાનો ભૂલકાઓએ આ 2 દિવસ તમારે સાચવી લેવાના છે। હજુ વરસાદ પડવાનો છે, રેડ એલર્ટ છે, વરસાદ હજુ આવશે, એટલે કોઈ બાળક, કોઈ ભૂલકું કે વૃદ્ધ ખેતરે, નાળે, કોતળે કે ખાડીએ ન જાય એની સાવચેતી બધાએ રાખવાની છે। બરાબર છે? જે પણ નાની મોટી નુકસાની થઈ છે ઘર વખરી, ઘરોને, ખેતી પાકોને, એના માટે અમે સરકારમાં રજૂઆત કરવાના છે। આજે જ અમે ભરૂચ જઈને કલેક્ટરશ્રીને રજૂઆત કરવાના છે। એમાં જે પણ નુકસાની થઈ છે એનું સર્વે કરવામાં આવે અને સર્વે કરીને એ લોકોને કેશડોલ આપવામાં આવે અને જે પણ સરકારીના રાહત દરે જે સહાય આપવામાં આવે છે એ સહાય પણ આપવામાં આવે। રજૂઆત અમે કરીશું, પણ હાલના તબક્કે કોઈએ પણ ખાડી, તળાવ કે નદી નાળામાં ઉતરવાનું નથી, તરવા જવાનું નથી। સામેના કિનારે જે પણ લોકો ઘેરાયેલા છે એમને કોઈએ ત્યાં જઈને કંઈ આપવા મૂકવા માટે પણ જવાનું નથી। બરાબર છે? સારું। જે અમે વાલિયા તાલુકાના ડેલી ગામથી અનેક આગેવાનોના સવારે ફોન હતા કે વરસાદનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે, ત્યારે એની મુલાકાતે આવ્યા છે। અમારી જવાબદારી બને છે કે આ વિસ્તારમાં કોઈ પણ આવી આફતજનક ઘટનાઓ ઘટે તો અમારે લોકોના વહારે ઊભા રહેવાનું ફરજમાં આવે છે, ત્યારે અમે આવ્યા છે। ત્યારે અહીંયા જે પણ વરસાદી પાણી, જે સીમનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે અને ગામમાં ઘણી ઘર વખરી અને ઘણા નુકસાન છે, ત્યારે સરકારને આજે જ અમે કલેક્ટરશ્રીને હમણાં વાત કરવાના છે કે અહીંનું સર્વે કરીને જે પણ નુકસાની હોય એવા પરિવારોને કેશડોલ અથવા તો જે પણ સરકારશ્રીની સહાય હોય તે સહાય આપવામાં આવે। સાથે સાથે આ ગામમાં જ્યારે પણ આવો વરસાદ થાય છે તો આખા સીમનું પાણી અહીંયા આવી જાય છે। આ કાયમી સમસ્યા છે, તો નિષ્ણાંતોને સાથે રાખીને, ગામના આગેવાનોને સાથે રાખીને એનું સર્વે કરવામાં આવે અને સીમનું પાણીનું કઈ રીતના બારોબાર નદીઓમાં નિકાલ થાય એ પ્રકારનું આયોજન કરીને એની પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે એ પણ અમે કલેક્ટરશ્રીને માંગ કરીશું। સાથે સાથે ગામના લોકોનો પ્રશ્ન છે, વર્ષોથી જ્યારે પણ કોઈ ગામમાં મરણ થાય છે તો આ નદી તરીને એ અગ્નિ સંસ્કાર માટે પહેલા બાજુ લઈ જવું પડે છે। ત્યાં કાયમી પ્રશ્નોનો પણ નિરાકરણ આવે એ બાબતની રજૂઆત પણ આજે અમે પ્રશાસનને અને કલેક્ટરશ્રીને કરીશું। જે પણ લોકોની જાનમાન, ઘર વખરી, ઘરોને કે ખેતી પાકોને નુકસાન થયા હોય એમનું સર્વે કરાવીને એમને કેશડોલ કાં તો સરકારી સહાય આપવામાં આવે એ પ્રકારના પ્રયાસો કરતા રહીશું। 25 જેટલા ઘરોમાં 70 લોકો ફસાયા છે, એમનો બચાવ માટે કે ફૂડ પેકેટ માટે કોઈ વ્યવસ્થા?
હાલમાં અમે અહીંયા આવ્યા છે ત્યારે ગામના લોકો દ્વારા જાણવા મળ્યું છે જે ફળ્યું છે એમાં 70 થી પણ વધારે લોકો સંપર્ક વિહોણા થયા છે, ચોફેરથી પાણી ફરે છે. ત્યારે અમે અહીંયા જ ઉભા રહીએ છીએ. ગામના વડીલોની સાથે હમણાં ચર્ચા થઈ છે. પ્રાથમિક તબક્કે કેટલા લોકોનું જમવાનું બનાવવાનું છે. જમવાનું બનાવવામાં કોઈ વાંધો નથી, પણ એ લોકોને પહોંચાડવા કોણ જશે એ પણ એક પ્રશ્ન ઉપસ્થિત છે. કેમ કે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ હજુ અહીંયા પહોંચી નથી. ત્યારે અમે ટીડીઓ અને કલેક્ટર સાહેબ સાથે હમણાં વાત કરવાના છે. એ ટીમ જેવી આવશે તો એમની ભોજનની વ્યવસ્થા પણ કરીશું અને આવનારા સમયમાં કાયમી એનો કોઈ નિકાલ આવે એ પ્રકારનું વહીવટી તંત્ર કામ કરે એ પ્રકારનું પણ એમને અમે ધ્યાન દોરીશું.